નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મહેશ શ્રીમાળી મુજપુર યુટ્યુબ ચેનલ. આપનું સ્વાગત છે જનરલ નોલેજ ક્વિઝ નંબર 3માં. શું તમે સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યા છો? તો આ ક્વિઝ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આપણે વહાલા મિત્રો, જે મિત્રો પરીક્ષાની તૈયારી હમણાં જ શરૂ કરી છે તેમના માટે ખૂબ જ ઉપયોગી જીકે છે. અહીંથી શરૂઆત કરીને આગળ વધી શકો છો. તમામ વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જે મિત્રોને સારી એવી તૈયારી થઈ ગઈ છે તે આ ક્વિઝનો ઉપયોગ કરીને પોતાના જીકેની કસોટી લઈ શકે છે અને તેમને કેટલા પ્રશ્નો પહેલેથી જ આવડતા હતા એ કોમેન્ટમાં જણાવશો. કોઈ સુધારા વધારાની જરૂર હોય તો પણ સલાહ સૂચન કરશો. જી મહેશ શ્રીમાળીના નમસ્કાર. મિત્રો, આજની ટેસ્ટનો પહેલો પ્રશ્ન છે, 10 સપ્ટેમ્બર 1872ના દિવસે કયા મહાન ક્રિકેટરનો જન્મ થયો હતો? જવાબ છે રણજીતસિંહજી. પ્રશ્ન નંબર 2, કમ્પ્યુટરની માહિતી એટલે કે ડેટા સંગ્રહ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? જવાબ છે હાર્ડ ડિસ્ક. પ્રશ્ન નંબર 3, MS વર્ડમાં એક જ પત્રને એક કરતાં વધુ લોકોને મોકલવા કઈ સુવિધાનો ઉપયોગ થાય છે? જવાબ છે 3, મેલ મર્જ. પ્રશ્ન નંબર 4, નીચેના પૈકીની આ ઓપરેટિંગ સિસ્ટમ નથી? જેનો જવાબ છે માઇક્રોસોફ્ટ ઓફિસ. પ્રશ્ન નંબર 5, CD-ROMનું પૂરું નામ જણાવો. તો જવાબ છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. પ્રશ્ન નંબર 6, ઇફ યુ હિટ આઈસ ઇટ ખાલી જગ્યા. તો જવાબ આવશે મેલ્ટ્સ. પ્રશ્ન નંબર 7 એટલે કે 7, ટાઈમ એન્ડ ટાઈડ ખાલી જગ્યા ફોર એની વન. આ એક કહેવત છે ઇંગ્લિશની. તો એનો જો જવાબ આવે છે ટાઈમ એન્ડ ટાઈડ ડઝ નોટ વેઇટ. ડઝ નોટ વેઇટ. પ્રશ્ન નંબર 8, પ્રશ્ન નંબર 8ની સેલિબ્રેશન ઓફ 100th યર ગીવ વન વર્ડ ફોર ઇટ. 100 વર્ષ થયાની જે ઉજવણી કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો જવાબ છે સેન્ચુરી. પ્રશ્ન નંબર 9, સી ખાલી જગ્યા ટીવી when her husband came. જવાબ આવશે was watching. was watching. પ્રશ્ન નંબર 10, he is in deep sleep. Give the atoms of the underlined word deep. જવાબ આવશે સેલો. પ્રશ્ન નંબર 11, locally produced goods
ખાલી જગ્યા ધ એડવાન્ટેજ ઓફ શોર્ટર સપ્લાય ચેન્સ. જવાબ છે હેઝ. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 12. પવિત્ર યાત્રાધામ કેદારનાથ ક્યાં આવેલું છે? જવાબ છે ઉત્તરાખંડ. જવાબ છે ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 13. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? જવાબ છે પારો. પ્રશ્ન નંબર 14. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાની ઊંચાઈ જણાવો. એનો જવાબ છે 182 મીટર. પ્રશ્ન નંબર 15. રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? એનો જવાબ છે પૃથ્વીની પોતાની ધરી ઉપર પરિભ્રમણ. પ્રશ્ન નંબર 16. કડાણા ડેમ કઈ નદી પર બંધાયેલો છે? તો કડાણા ડેમ મહી નદી ઉપર બંધાયેલો છે. પ્રશ્ન નંબર 17. રાજ્યો અને રાજધાની પૈકીની કઈ જોડ સાચી નથી? તો જવાબ છે અરુણાચલ પ્રદેશ દિસપુર, એ સાચી નથી. પ્રશ્ન નંબર 18. જીડીપી એટલે શું? જેનો જવાબ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પ્રશ્ન નંબર 19. BCCI એટલે શું? જેનો જવાબ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. પ્રશ્ન નંબર 20. ભારતના ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? જવાબ છે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 21. કયો બંધારણીય સુધારો મિની બંધારણ તરીકે ઓળખાયો? જવાબ છે 42મો સુધારો. પ્રશ્ન નંબર 22. HTML એટલે શું? જેનો સાચો જવાબ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન નંબર 23. પ્રકાશ પાદુકોણનો સંબંધ કઈ રમત સાથે હતો? જવાબ છે બેડમિન્ટન. પ્રશ્ન નંબર 24. માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં છે? સાચો જવાબ છે વોશિંગ્ટન. પ્રશ્ન નંબર 25. 1979માં કયો ડેમ તૂટતા ગુજરાતમાં મોટી હોનારત સર્જાઈ હતી? જવાબ છે મચ્છુ ડેમ. પ્રશ્ન નંબર 26. કાંકરાપારમાં શું છે? તો જવાબ છે ઓટોમિક પાવર સ્ટેશન. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 27. સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખી હતી? જવાબ છે ગોવર્ધનરામ ત્રિપાઠી. પ્રશ્ન નંબર 28. ભારતના પૂર્વોત્તરના રાજ્યો એટલે કે 7 સિસ્ટરમાં
કોનો સમાવેશ થતો નથી? જવાબ છે સિક્કિમ. પ્રશ્ન નંબર 29. પોલિયો રોગ શેનાથી થાય છે? જવાબ છે વાયરસ. પ્રશ્ન નંબર 30. અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? જવાબ છે મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 31. શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? જવાબ છે અફઝલ ખાન. પ્રશ્ન નંબર 32. નીચે પૈકીની કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો? જવાબ છે પ્લાસીની લડાઈ. પ્રશ્ન નંબર 33. જય હિન્દ અને ચલો દિલ્હી નો નારો કોણે આપ્યો હતો? જવાબ છે સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન નંબર 34. ભારતમાં આઝાદી બાદની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ હતી? જવાબ છે 1952. પ્રશ્ન છે 35. ભૂદાન ચળવળ કોણે છેડી હતી? જવાબ છે વિનોબા ભાવે. પ્રશ્ન નંબર 36. ગુજરાતના કયા શહેરમાં યોગ દિવસની ઉજવણી યોગની વિવિધ મુદ્રાઓની રંગોળી બનાવીને ઓનલાઈન પ્રદર્શિત કરીને કરાઈ હતી? જવાબ છે વડોદરા. પ્રશ્ન નંબર 37. ભારતના કયા રાજ્યમાં આકાશમાંથી 2.8 કિલોગ્રામનો ઉલ્કાપિંડ પડ્યો છે? જવાબ છે રાજસ્થાન. પ્રશ્ન નંબર 38. ગુજરાતના કયા મંદિરની આસપાસ ઘણા સમય પહેલાં યોગના મોટા કેન્દ્રો હતા તેમ જાણવા મળ્યું છે? જવાબ છે સોમનાથ મહાદેવ. પ્રશ્ન નંબર 39. કઈ ભારતીય સંસ્થાને ગ્રેવિટેશનલ વેવ્સના પેટા તરંગોનો અભ્યાસ કરવામાં સફળતા મળી છે? જવાબ છે આઈઆઈટી ગાંધીનગર. પ્રશ્ન નંબર 40. જર્મન બુક ટ્રેડના પ્રતિષ્ઠિત શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે અમર્ત્ય સેન. પ્રશ્ન નંબર 41. આઈસીએમઆર દ્વારા યુઝર ફ્રેન્ડલી પીપીઈ કિટને મંજૂરી અપાઈ છે તેનું નામ શું છે? નવરક્ષક. પ્રશ્ન નંબર 42. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? જવાબ છે શ્રી મહેદી નવાઝ જંગ. પ્રશ્ન નંબર 43. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત સુપ્રીમ કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ છે અનુચ્છેદ 124. પ્રશ્ન નંબર 44. ગ્રાહક ભાવ સૂચકાંક સીપીઆઈ નું આધાર વર્ષ કયું છે? જવાબ છે 2012. પ્રશ્ન નંબર 45. ભારતના સીએગીનું પદ
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત હોય છે? ફરીથી જોઈએ. ભારતના કેગનું પદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત હોય છે? જવાબ છે અનુચ્છેદ 2048. પ્રશ્ન નંબર 46. પક્ષપલટાનો કાયદો બંધારણની કઈ અનુસૂચિ અંતર્ગત ઉમેરવામાં આવ્યો છે? જવાબ છે 10મી અનુસૂચિ. પ્રશ્ન નંબર 47. નલ સે જલ યોજના અંતર્ગત આવતા જલ જીવન મિશનને સંપૂર્ણ ગુજરાતમાં લાગુ કરવા માટે કયું લક્ષ્યાંક વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યું છે? જવાબ છે 2022. પ્રશ્ન નંબર 48. મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એ કયા શહેરમાં ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી શરૂ કરી છે? જવાબ છે પોરબંદર. આજનો 49મો પ્રશ્ન છે. દેશમાં દર વર્ષે કઈ તારીખે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે? જવાબ છે 21મી મે. આજની ટેસ્ટનો છેલ્લો પ્રશ્ન છે. વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એનો જવાબ છે સાચો 19 ઓગસ્ટ.